બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો આજે છે ને હું એકલી છું ને મોડો વ્લોગ ચાલુ કર્યો. વાગી ગયા 10:30 ને માં ને પ્રિયલ ના પપ્પા ને ગયા છે ગામમાં. ગામમાં એવા હાટુ ગયા છે કે ગયા છે ભીંડાનું બી લેવા. તો બેકટેરા ખાવા પૂરતા વાવા ને તે લેવા ગયા છે ને અમારી ગાય જો ખાઈને આરામથી બેસી ગઈ. હવે છે ને એક ફેરા ઊભી થાય ને તો પછી એને નાખવું ને પછી પાણી પાવાનું છે. હવે છે ને બપોર બહુ પાણી નથી પીતી ને થોડુંક મોડું પાઉં ને આ બાજુ ગાડી છે ને આ બાજુ હતી ને અહીંયા પલંગ પાસે આ બાજુ ત્યાંથી લઈ લીધી. કેમ કે હવે તપ પડે ને ઉનાળો આવ્યો એટલે આ બાજુ થોડોક તડકો આવી જાય બપોરે. ત્યાં બાજુ જાય છાયા છાયા રહી હીરો અહીંયા પીપળાનું અસલ હીરો આવે. એ બાજુ લઈ લીધો ને ગાય નો ઓછાળ બાંધતો હતો ને એ ખોલી નાખો કાઢી નાખો માં એ છે ને પવન આવે ને હવે તો શિયાળા જેવું છે નહી હવે ઉનાળો ચાલુ થઈ ગયો. નાઈટ થશે ને ફૂલ પવન જો ઝાડો હલતા ફૂલ એટલો પવન છે એમ લાગે નઈ કે ગરમી થાય પણ ઘરમાં હોય ને બપોર થાય ને હમણાં 12 વાગ્યા પછી તો અહીંયા ગરમી થાય અટાણ તો હજી વાંધો નથી. બાર કામ કરતા હોય ને એટલે પવન હોય વાંધો નથી. તો ઘરમાં તો બધી કામ થઈ ગયું ને હવે છે ને કપડાં ધોવાનું બાકી છે ને એ હવે કપડાં ધોઈ લઉં. મીરા આવી ગયો. હું બારોબાર અહીંયા આવી ને તો અહીં ટાકા બાજુ તો મીરા ને બેઠી હતી ને તો ઊભી થઈ ગઈ. પછી બા કર્યું ને એમ કે મને નાખવા આવે તો બેઠી ને હું હમણાં નથી નાખવા ઊભી થાય ને તો પછી નાખી. જો મકાઈ વાઢી વાઢીયું ફળાઈ વાઢ્યું ને ગદપ થઈ હતી. ગદપ હવા થોડીક હું વાટી આવી ને મકાઈ તો કાલની વાટે ગલી પડી. અમારે મીરાને મકાઈ બહુ વાલતી નથી તેના હાટું છે ને અમારા વાઢિયું ફળવાઈ ગયું. એમ તો સેજી ઘણી ગાય ની નાખીએ ને મીરા ની નાખીએ બે ને હાલે. એ હે ને એ મકાઈ નું શું કરે આ હોય ને હાઠા હાઠા ઈ ખાઈ જાય ને પાંદડા હોય ને રેવા દે એવું કરે છે. તોય બેગ નાખીએ તો પેલા તો નાખી ને પેલી વખત કઈ ખાતી જ નથી. પછી બેગ નાખીએ તો એવા થાય કે હવે છે ને પતાણા નાખી પછી છે ને મકાઈ નાખી દે પછી પાણી પીવરાવી દે હાલે. જો એને બધું હાલે એને કડકડ થાય ને એવું ભાવે. હુકલ નાખીએ ને તોય પેલા એ હાઠા હાઠા ખાઈ જાડા હાથા હોય ને પછી પાંદા થઈને કડકડ કરતી હોય. તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને. 11:30 પોણા 12 જેવું થઈ ગયું ને આજે તો છે બીજો પડવો. આમ તો આપણો ઓલો વચ્ચે ખાલી દિવસ આવ્યો ને એટલે આજ બીજો પડવો થયો નકર તો ગઈકાલે જ થઈ જાય. ને કાલ આપણે ગયા હતા ને દક્ષાના પિયર તે અહીંયા પડવો પડ્યો હતો. અહીંયા જો રોટલા ને રોટલી ને એવું તો આપણે પડવો પાડતા હોય ને એટલે ન કરવાના હોય. અહીંયા દાળ ભાત ને ભજીયા ને એવું બનાવ્યું હતું. તે પ્રિયલ ને અહીંયા ભજીયા ખાવાની તો મજા આવી ગઈ હતી પણ ભેગી એને થોડીક ઉધરસ હતી. તે પછી કાલ છે ને અહીંયા ઉધરસ આવતી હતી ને તે શાંતિ કહી કે ઓલા કેવાના ફૂલ તમાર દૂધલીના ફૂલ કહી ને મારા વડી પાસે છે તોડી આવતો એ તોડીને પછી લઈ આવ્યા હતા સાંજે ને પ્રિયલ ને પીવડાવ્યા હતા. કડવા બહુ હોય ને વેલા થાય એના ઝાડવામાં ચડી ગયા હતા લીમડો ને હે ને કડવો એમાં હાવ દિવાલ ભર હતા આખા નાકા. ત્યાંથી હું તો ગોતવા ગઈ હતી હું ઓળખું નહીં શાંતિ લઈ આવતી ધોવું ને થતી ને ઉધરસ તો શાંતિ લઈ આવતી વાટી ને એમાંથી રસ નીકળે ને જરાક નહીં એવું જરાક પીવડાવવાનું. કડવા બહુ હોય. મેં ચાખ્યું તો બહુ કડવા હોય હાવ સફેદ ઝીણા ઝીણા ફૂલ હોય. પણ એ પીવડાવ્યું ને તે પ્રિયલ ને ઉધરસ તો હાવ જાજો ફેર પડી ગયો. હજી અત્યારે હે ને કોથળીમાં રાખ્યા હતી ને પછી અટાણે તો અમે ગામમાં ચક્કર મારી આવ્યા નહીં પીયું. હા ઈ છે ને કેસુ ખેતરમાં ગદપ વાટતો હતો ને આપણે મારો ભાઈ ભૂમિના પપ્પા મોટા પપ્પાનો દીકરો થાય એની ગોતી દે શાંતિ બોકીરે ગઈ હતી. હું ન ઓળખું તો એ પપ્પાને કહું તમે ઓળખો તો કે ના હું ન ઓળખું. કોઈ જોયા તા નતા જાજા ટાઈમ થી જોયા તા હોય પછી અટાણે યાદ નતા વેલો ન યાદ હોય. પછી કેશુને કીધું ને ગોતી આવી દીધા ને તોડી આવી દીધા મુઠ્ઠી એક જેટલા વાટીને પીવડા દીધા ને હવે અટાણ બપોર હોય ને તો એ પાછા જરા પીવડા દે. હું 2 ટાઈમ વહી ગઈ ને દીકો હવે ખુડખુડ થતું નથી ને. નહીં હા હવે એક શરદી બાકી છે નહીં થોડી છે ને એ દવા એ બંધ થઈ ગઈ. આજ તો ઓછા પડી ગયા. પેલા જય શ્રી કૃષ્ણ તો કહે જય શ્રી કૃષ્ણ. એ સવારે અમે છે ને જવાનું હતું ને તો એ મને કે પપ્પા હાલો હું કહું સીધ જાવું દરિયે જાવું
તો કે ના ઈ કે દરિયે નથી જવું. હું કે તો કે ગામમાં જવું. એને ખબર હતી. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આખી ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો હવે અમે ત્યાં ગામમાં ચક્કર મારીએ આવીને જે રસોઈની તૈયારી કરું છું. આ બાજુ થોડુંક પાણી મૂક્યું શાક વધારવા હાટુ. આમાં દૂધીનું શાક નાખ્યું. પાકે કડવા છે રોટલા. દૂધી તો ઘરમાં આખી લેવાની નથી. દૂધીનું આવીને જલ્દી શાક બનાવવા નાખ્યું ને અહીં છાશ બનાવી. છાસ મૂકી દીધી. માય આવીને ફટાફટ હમણાં આ છે ને પાણી થઈ જાય એટલે છાશ માંથી માખણ કાઢી લઉં અને પછી સીધા રોટલા કરી નાખું. 12:30 થાય તો હમણાં જમવા બેસી જાય. માં આવે ને સીધા ફટાફટ થઈ જાય. એમાં આપડે શાક દૂધીનું હોય એ બધું ફટાફટ થઈ જાય. રીંગણાનું હોય ને કઠોળ નું હોય તો બાફવાનું મૂકવું પડે. આ તો જો હમણાં ગાયો ઘા છાસે આવીને સીધી અમે છે ને ગામમાં ચક્કર મારી આવ્યા. આપડે છે ને ઉનાળુ બકાલું થોડું ખાવા પૂરતું કરવાનું છે. એ આજે લઈ આવ્યા ભીંડા ગુવાર નું બીરી હતું ને કાલે સવારના પછી વાવી દેખો. રીંગણીના છોડવા તો અસલ થઈ ગયા. આપડે રીંગણી વાવી હતી ને કાલે વિરમવે કાલે તમે વિડીયોમાં જોયું છે વિરમવે એને ચોખ્ખી કરી નાખી. હાથી આખ્યું બોયરી કરી આજે એમાં પાણી વાર દે ને આપડે આવતીકાલે પાછું આ સોંપવાનું છે. ભીંડા ગુવાર ને ચોરા ફરીને બધું એક આરે તો નહીં સોપાય પણ 2-3 ત્યારે ધીરે ધીરે સોંપ્યું ને હવારે તોય સોપાઈ જાય. જેટલું થાય એટલું કરી નાખશું. તેટલું થાય એમ તો આપડે ડાંભાનો ક્યારો કરવાનો. હા આપડે બી કર્યું હતું ને ડાંભાનો એ કરવો. ડાંભાનો ક્યારો અહીં વિરમ ને કમ નથી ગોડી નાખે ને ધોકિયારો અહીં છે નાનકડો ક્યારો અહીં બાજુમાં છે. તો આપડે એમાં ડાંભો નાખવાનો છે. તાંજરીએ જે અટાણે ઉનાળો આવે ને એટલે તાંજરીએ બહુ અસર. ડાંભો એ ઉનાળામાં થાય ને તાંજરી અટાણે થાય. તાંજરીએ થોડોક જીત થયો પછી બધું તો થાય જ નહીં તો આપડે ખબર છે તડકા પડે એટલે બધું તો ન થાય પણ કોક છોડવા થશે ને કઈ ખાધા જેટલું થઈ જાય. તો પણ જો ઘરની ધાણાભાજી છે હજી થોડીક પીરી નથી પીડી થી લઈ આવ્યા. હજી આપડે ધાણાભાજી હાલે તરીકા પડે ને તોય છે સારી છે તે વાંધો નથી આવતો. લેવી ન પડે. લેવી નથી પડતી ને દેખી જ છે. પછી તો દેખી રહેશે નહીં. હવે તડકા પડે જ ના હોય અત્યારે તો એનું પૂરું થઈ જાય નકર પણ તોય હાલે વાંધો નથી આવતો. બહુ તડકા નથી પડતા ને એટલે છે હજી. બાકી પછી વાઢની ખાવાની એ સાથે લઈને પછી વાઢની જ આવે. જો આપડા બપોરે તૈયાર થઈ ગયા. દૂધીનું શાક છાશ ગાંઠિયા. આપડે આવતા ફાફડી લેતા આવ્યા હતા. રોટલા હા દૂધીનું શાક છે ને હવે ઉનાળો ગરમી ચાલુ થઈ ને તે ખાવાની બહુ મજા આવે. ભેગો આપડે સંભારો મરચા ને આ પીયું છે ને હમણાં મને શું કેતી હતી ખબર? એ અંબે અંદર સેટીએ રમતા હતા પછી ખાવાનું થઈ ગયું ને તે દક્ષાએ રાડ નાખી કે હાલો ખાવા આવી ગયા. તે પ્રિયલ ને નતું આવવું ને તે મને એમ કે જા ખાવા જાય નહીં પપ્પાને મોકલતી હતી તું તો આવતી નહોતી. હે બધાને બોલાવતો ખરી હે કે હાલો બપોરા કરવા. બોલી પ્રિયલ બોલી. અમે છે ને આવી ગયા ખેતરમાં 5 વાગી ગયા. એટલું બધું નો છાંટવાનું. આ શું કરે તું? એ બેન શું કરે તું ખાંડ નાખવા આવી એને એટલું બસ લે. ખાંડ નો સાબુદાણા હે. સાબુદાણા જો આજ વરી સાબુદાણા લીધા લે. હાથ ધોઈ નાખો. હાલો વાત ધોતા આવીએ. એને ખાતર છાટવું જ્યાં ગોરા યાદ ધોતી હવે પાણી વારવું નથી હું કામાં. ખાતર છાટી દઉં વાટ્યું ખોટીનું ફટાફટ વધી જાય. ખવડાવવા તો ડૂકે એમ ના તો હવે થોડુંક લીલકાઈ જાય. તડકા પડે ને જરાક ઓલું થઈ ગયું. આ લીલું છે જો અસલ નું મોટું ફળ હે જાડું. આ ઝીણું છે. આવી મને કે મને દે. હા એ જો આમાં ઢોરે ભેગું એ દીકુ આમણી આવતી રહે એટલે આમાં ઢોરાય તો ખેતરમાં જ ઢોરાય તો વાંધો ન આવે. હમણાં પાણી વારવું ને
બાકી બધામાં વરાઈ ગયું ને. અહીંયા રીંગણી ચોલી સાફ કરી હતી ને એટલું જ બાકી રહ્યું ને, બાકી બધું વરાઈ ગયું. કઈ એને બસ આ એટલા ત્યારા હે. ખાઈ પીને પોરો ખાઈને સીધું ચાલુ કરી દીધું તું. હવે એટલા ત્યારે પૂરા કરી લઈ. કયો ઘા એટલે ખાતા છાંટતા વાર ન લાગે કા. આજ વખતે જાડું ને ઝીણું મિક્સ આવ્યું ખાતર. વાર ન લાગે પણ પાણી વાળતા તો વાર લાગે ને. ખાતર ઝીણું ને જાડું ને પછી મિક્સ આ આવ્યું. વખતે ને મિક્સ માં આવ્યું. ચાલે આપણે ખડમાં સાચવું હોય, આપણે ક્યાં જાજુ જોતું હોય. થોડુંક જોતું હોય. હાલો હું થોડી ગદપ વાટી આવું. મોટા મોટા દાણા હે ને એટલે દક્ષાને કહું કે આખરે ખાંડ ને આખરે સાબુદાણા લીધા. સાચી વાત છે. અલગ અલગ આપણે ખેતરમાં દઈએ ખાંડ ને સાબુદાણા અલગ અલગ જડે ને આપણા ખેતરમાં મોલ હોય નહીં. દડો ને હાથમાં આપણે દેવો નથી રાજને, એ અહીં મૂકી દે. પકડું નહીં, પેલો રાજ આવશે તો લઈ લે. તું રાખ તારા હાથમાં. જો ડેલો ખેંચી હોય કોણ છે? કોણ આવે? રિયલ કોણ આવે? જાતા કોણ છે? ડેલે જોઈ આઈતા કોણ છે? કોણ છે? આ કોણ આવ્યું? આ કોણ આવ્યું? ટોપી વાળું. આ ટોપી વાળું કોણ આવ્યું? જો આ ઢીંગલી આવી કેમ છે? દડો લીધો આવ્યા હતા. દડો લીધો એને. આવી ગઈ છે એવું. આમાં નો ગોસો એ હવે હરખાણી લે. એ હવે હરખાણી જો જો વાલા વાલા કરી લીધું. શિવ એને ખબર નતી, એને ખબર નથી શિવ આવી એમ. અત્યારે છે ને 6 વાગી ગયા ને અમારે ઘરે ને શિવું ના દાદી ને દાદા ના આવ્યા ને શિવું સીધી છે ને જાય ચડી ગઈ. ઓય કોણ આવ્યું? પ્રિયલ કોણ આવ્યું? શિવ. બીજું કોણ આવ્યું? દાદા. બીજું એના દાદી. હે તને મજા આવી ગઈ ને? તું તો શિવ નથી મજા આવતી. હે જાવું પછી ત્યાં બે બાજ્યો કે રમશો? લે વાહ. શિવું ને પૂછ તારે રોકાવું? શિવું ને પૂછ અહીં રોકાવું ને? તારે જાવું? ના તો તું વહી જાજે ને શિવ અહીં રહે. હો ના એમ કરવું. શિવું તારે અહીં રહેવું ને? જો શિવ અહીં રહે ને પ્રિયલ ન્યા જાહે. હ તું ફૈયા પાસે રહેજે. તે પૂછ્યું કે ફૈયા તાર ન આવ્યા? ક્યાં ફૈયા? જો ઘેર છે તો લઈ તો હોય ને. નો આવ્યા એમ કેમ? જે કરવા આવ્યા એટલે આવ્યા સ્કૂટરમાં કે મમ્મી પછી આવશે કા? હા પછી પ્રિય શિવ પાછી એને મમ્મી ભેગી આવશે. વાહ. પ્રિયલ ને કઈ બાજુ જાવું? શિવ ભેગું જાવું? શિવ ભેગું જાવું. શિવ ને ત્યાં રોકાવું. હા તો જા ને. એ વાત હાસી. એટલે ગમે ત્યાં અહીંયા જો વાલા ને કરે મામા ને. લે વાહ. રાઈતે નો ગમે નહીં મમ્મી વગર નો રે. નખરતા વાંધો ન આવે. રાઈતે નો રે પછી આવી જાય મમ્મી ભેરી કા? તારે જાવું ને? તારે જાવું ને શિવ ભેગું? હાલ બેસાડી દઉં. હાલો અમાર પ્રિયલ જાય છે શિવ ભેગું. તારે ભેગું આવું આગળ બેસાડી દઉં. બરોબર ને? હા પેલા શિવ બેસી જાય બરોબર. જાવ પછી તો શિવ કાલ આવશે. પછી થોડાક દી પછી આવશે શિવ દીકુ. હા આવજો. હા
પાછી આવજે. તું ત્યાં રહેતી ભાગે. એ તો મને સામે લાંબા હાથ કર્યા તો ભાઈ ગઈ. હે? પછી પછી શું કરત તું અહીંયા? મમ્મી ને પપ્પા તો આવત નહીં, ગમત તો નહીં. તને અહીંયા ગમે? મમ્મી ને પપ્પા ન હોય તો મમ્મી ક્યાં?